તો મિત્રો અત્યારે આપણે સવારમાં વહેલા આવી ગયા છીએ કારણ કે આપણે કાકડી અને કારેલીમાં ખાતર પાવાનું છે. તો ચાલો તમને ત્યાં જઈને બતાવું કે કયું ખાતર આજે આપણે પાવાનું છે. મિત્રો આપણે કાકડીમાં અને કારેલીમાં આ ખાતર પાવાનું છે. તો વારાફરતી આપણે એક પછી એક ખાતર પાઈ દઈએ. તો ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી અત્યારે આપણે જે થેલીમાં તો એ ખાતર આપણે પાવાની શરૂઆત કરી દીધી છે. તો ચાલો અત્યારે આપણે હવે આ ખાતર પાઈ દઈએ. તો મિત્રો ફાઇનલી આપણે કાકડી અને કારેલીમાં 52 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો તમને બતાવો. જો કાકડી આપણે આવડી થઈ છે અને કારેલી આવડી થઈ છે. અને કાકડીમાં હવે કાકડી આવવા માંડી છે. અને હજુ આપણે કારેલામાં હજે ફાલ આવ્યો છે અને નાના નાના ક્યાંક કારેલા આવી ગયા છે. તો પહેલાં તો આપણે કાકડી ઉતરવાની શરૂઆત થઈ જાય છે અને કારેલીમાં હજે થોડીક વાર લાગશે. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાનું છે કે સૌથી બેસ્ટ કયું છે, કાકડી છે કે પછી કારેલી. ફાઇનલી અત્યારે આપણે કાકડીમાં અને કારેલીમાં ખાતર પાયું છે 05234. આ જો કંઈક આપણે આવું આવે છે. ફાઇનલી આપણે કાકડી અને કારેલીમાં 1 મહિનો ને 26 દિવસ થઈ ગયા છે. તો આપણે તેમાં હવે બીજું ખાતર એક પાવાનું છે. તો ચાલો તમને બતાવું. તો મિત્રો જો આ છે એ ખાતર આપણે પાવાનું છે. આ ઓર્ગેનિક કાર્બન પાવડર આવે છે. આપણે કાકડી અને કારેલી 4 વીઘામાં છે એટલે આપણે આ 2 પેકેટ નાખવાના છે. એટલે કાકડીમાં 1 પેકેટ થશે અને કારેલીમાં 1 પેકેટ થશે. તો ચાલો અત્યારે આપણે ખાતર આમાં પલારી વાળી. મિત્રો આપણે કાકડી અને કારેલીમાં કેટલો પ્રેશર રાખેલો છે ચાલો તમને બતાવું. તો આટલો રાખેલો છે. ત્યારે 4 વીઘામાં પી રહી છે. મિત્રો ફાઇનલી આપણી કાકડી અને કારેલીના 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે એમાં ફ્લાવરિંગનું ખાતર ચડાવવાનું છે. તો ચાલો કયું ખાતર ચડાવશું તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે. તો મિત્રો આ ખાતર છે આપણે ફ્લાવરિંગનું. તો ચાલો અત્યારે આપણે આ ખાતર ચડાવી દઈએ કાકડી અને કારેલીમાં. મિત્રો જુઓ આનો કલર કંઈક આપણે આવો રહેશે. કારેલીમાં આપણે નળ પાછળ છે જે નળી છે તે ખોલી નાખી છે, તમે જોઈ શકો છો. કારણ કે આપણે કે દિવસ 2 મહિનાથી આપણે જે ખાતર ચડાવ્યું છે તે પાછળ બધું જમા થઈ ગયું હોય તો તે કચરો બધો નીકળી જાય એટલે સાફ કરી છે. તો મિત્રો ફાઇનલી આપણે કાકડી અને કારેલી બંનેમાં હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે. અને મિત્રો કાકડી 1.5 મહિને ઉતરવા માંડે છે અને કારેલી 2 મહિને ઉતરવા માંડે છે. તો હવે આપણે જોશું કે કારેલી સારી કે પછી કાકડી સારી. તો મિત્રો ફાઇનલી આપણી કાકડી અને કારેલી 67 દિવસની થઈ ગઈ છે અને અત્યારે આપણે કારેલીમાં ગણી તો ફાલ ઘણો આવી ગયો છે. ચાલો તમને બતાવું. તો મિત્રો જુઓ આમાં નકરા કારેલા આવી ગયા છે હવે. અને કાકડીમાં પણ ફરીથી પાછો ફાલ આવવા માંડ્યો છે. વચ્ચે થોડોક ફાલ મારી ગઈ હતી, હવે પાછો ધીમે ધીમે ડીટીઆઈમાં દેખાય છે. તો ચાલો અત્યારે આપણે કયું ખાતર પાછી તમને બતાવું. તો મિત્રો જુઓ કંઈક આ ખાતર છે 13045. તો અત્યારે ચાલો આપણે ડોલમાં એક પલાળી નાખી અને પછી આપણે ઘડીક રહીને પાઈ દઈએ. તો આપણે આ 4 પેકેટ પાવાના છે 4 વીઘામાં. તો આ 4 પેકેટ છે. તો આમાં નાઇટ્રોજન આવશે, પછી ફોસ્ફેટ આવશે અને પોટાશ આવશે.
મિત્રો ફાઇનલી હવે આપણે કાકડીમાં અને કારેલીમાં કંઈક નવું ખાતર ચડાવવાનું છે, કારણ કે કાકડીમાં હવે ક્યાંય ડીટીયા દેખાતા નથી, તો તે માટે આપણે એક ખાતર નવું લીધું છે. તો ચાલો તમને બતાવું. તો મિત્રો જુઓ આ કંઈક ખાતર છે. તો ચાલો આપણે આ વિડીયોમાં જોશું કે આગળ આ ખાતર નાખવાથી આપણને શું ફાયદો થાય છે, કાંઈ ફેરફાર થાય છે કે નહીં. અને મિત્રો પહેલી વાર આપણે આ ખાતર 25 કિલોનું ખાતર આપણે પાયું છે કાકડીમાં અને કારેલીમાં. તો અને આપણે આ જુઓ ટીપણું આખું ભરી વાર્યું છે. તો હવે પછી 20-30 મિનિટ પછી આપણે ખાતર પાછું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો કન્ટિન્યુ. અત્યારે આપણે કાકડી અને કારેલીમાં બંને સાઈડથી પાણી જવા દીધું છે. તો તમે જોઈ શકો છો આ બાજુ પણ આપણે ડંડા લંબાઈ વાયરા છે, અને આજે જ આપણે લંબાવ્યા છે, કારણ કે થોડુંક પાછળ છે એ ખાતરને એવું પાણીને એવું ઘટતું એવું લાગતું હતું. તો અત્યારે આપણે આ બાજુથી પણ પાણી જવા દીધું છે. મિત્રો અત્યારે કાકડી અને કારેલીમાં થોડીક થ્રીપ્સ આવી ગઈ છે, કારણ કે અત્યારે ઘઉં વાઢવાનું, ચણા વાઢવાનું એવું સિઝન ચાલુ છે. તો તેની બધી થ્રીપ્સ આમાં આવી જાય છે, એટલે આપણે દવા છાંટવામાં થોડાક 2-3 વધુ રાઉન્ડ લેવા પડશે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે કાકડી અને કારેલીનું વાવેતર કર્યું એના 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે, અને અત્યારે કારેલી અને કાકડી બંનેનું હાર્વેસ્ટિંગ ચાલુ જ છે. ઘણા વારા ઉતાર્યા છે, અને પાછું અત્યારે આપણે એક ખાતર બીજું મેગ્નેશિયમ પાઈ છે. આપણે એક વચ્ચે એકવાર પાયું હતું અને પાછું એકવાર પાઈ દઈ, અને આ ખાતર પાવાથી આપણને ઘણો ફાયદો થયો છે, કારણ કે ફાલમાં પણ ઘણો વધારો થયો છે. તો ચાલો અત્યારે આપણે આ ખાતર જે મેગ્નેશિયમ છે તે પાઈ દઈ. મિત્રો આપણે 3-3.5 મહિના થઈ ગયા છે કાકડી અને કારેલી ઉતારી તેના. અને મિત્રો હવે આપણે કાકડીમાં કે કારેલીમાં છોડ છે તેને આપણે પોષણ આપવું પડશે, અને પોષણ માટે અમે જો આ ખાતર કંઈક આપણે પાવાનું છે. તમે જોઈ શકો છો આ કંઈક બંધન ગ્રેઇન કીટ છે, અને 3 કિલો વજન આવશે. અને એની સાથે આપણે પછી આ તો આપણે પાઈએ છીએ રેગ્યુલર. તમે જોઈ શકો છો અમારે કાકડી અને કારેલીનો જો લારી ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એટલે તો આપણે કાકડી અને કારેલીમાં બંનેમાં સારો ઉતારો આવ્યો છે, અને કાકડી હજી 2 મહિનાથી આપણે ઉતરે છે, અને કારેલાને હજી મહિનો થયો છે ઉતરે છે. તો ચલો આગળ વિડીયોમાં બને રહેજો. હજી આપણે જોવાનું છે કે આમાં કેટલું હજી ઉતારો આવે છે. ચલો કન્ટિન્યુ. કાકડી અને કારેલીનું વાવેતર કરેલું એના 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે, અને થોડીક પીડીને એવું દેખાય છે, થોડીક પીળાશમાંથી બળતી હોય એવું લાગે છે. એટલે આપણે પહેલી વાર હવે આપણે યુરિયા પાઈ છે, અને હજી આપણે 4 મહિનાથી એકવાર યુરિયા પાયું નહોતું, અને પહેલી વાર અત્યારે આપણે પાઈ છે. તમે જોઈ શકો છો. મિત્રો ફાઇનલી આપણે કાકડી અને કારેલીનું વાવેતર કર્યા એના 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે, અને અત્યારે હવે આપણે કાકડીમાં હાર્વેસ્ટિંગ પૂરું થઈ ગયું છે, અને કારેલીમાં જે હાર્વેસ્ટિંગ ચાલુ છે. તો તમે જોઈ શકો છો જો કાકડી છે તે પીળી પડી ગઈ છે અને બળી ગઈ છે. તો મિત્રો ફાઇનલી જે આપણે કાકડી અને કારેલીનું વાવેતર કરેલું હતું તેના 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા, અને બંનેનું હાર્વેસ્ટિંગ પૂરું થઈ ગયું છે. મિત્રો ફાઇનલી આપણે કાકડી થઈ છે 550 મણ, અને કારેલી થઈ છે 350 મણ. તો કાકડીમાં જ આપણે ઘણો ફાયદો થયો છે. અને મિત્રો અમે કાકડીનું વાવેતર કેવી રીતે કર્યું છે તેનો ફૂલ વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગે તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરીથી મળશે નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.